નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભરૂચ જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના। આમોદ તાલુકાના એક ગામે 70 વર્ષની વૃદ્ધા ઉપર ગામના જ યુવકોએ દુષ્કર્મ કરતા ચકચાર। ભરૂચ બન્યું અસુરક્ષિત। ભરૂચ જિલ્લા એસપી સહિત એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી આવી। આમોદ તાલુકાના એક ગામની એક 70 વર્ષની વૃદ્ધ મહિલા ઉપર 35 વર્ષના યુવકે બળાત્કાર કરતા આમોદ સહિત ભરૂચ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। ભરૂચ જિલ્લામાં અઠવાડિયામાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી હતી। બળાત્કારીને પકડવા માટે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત આમોદ પોલીસની ટીમે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આમોદ તાલુકાના એક ગામે રહેતી એક 70 વર્ષની વૃદ્ધા ઉપર ગામના 35 વર્ષીય યુવાન શૈલેષ જગદીશભાઈ રાઠોડે 15મી ડિસેમ્બર તથા 22મી ડિસેમ્બર એમ 2 વખત દુષ્કર્મ કરી બળાત્કાર કર્યો હતો અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેની આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતા આમોદ પોલીસ સહિત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમોએ ગામમાં પહોંચી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વૃદ્ધા ઉપર 1 વર્ષ અગાઉ જ આ જ આરોપીએ દુષ્કર્મ કર્યું હતું, જે જેલમાંથી જામીન ઉપર છૂટીને આવ્યા બાદ ફરીથી આ જ વૃદ્ધા ઉપર ફરીથી દુષ્કર્મ કરતા તેની હેવાનિયત સામે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી હતી। આમોદ પોલીસ સ્ટેશનમાં ગતરોજ ગુનો નોંધાતા આમોદ પોલીસે વિવિધ પોલીસ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી, જેની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયા ચલાવી રહ્યા છે। ગઈકાલે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો, જે ગુનામાં આ કામના જે ફરિયાદી બેન છે, જેઓ પોતે ભોગ બનનાર છે, એમની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવેલ છે। જે ગુનામાં આ કામના ફરિયાદી બેન સાથે આ કામનો જે તોહમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ રહે ઇટોલા ગામનો છે, તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ઝૂંપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ 15/12/2024 તથા તારીખ 22/12/2024ના રોજ એના ખેતરમાં જઈ ઝૂંપડામાંથી એમની સાથે જબરજસ્તીપૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું। જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે। આ ગુનામાં જે આ કામનો તોહમતદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ, એને અગાઉ પણ આ કામના જે ફરિયાદી બેન છે તેમની સાથે 1 વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચરેલું હતું। જે ગુનામાં પોલીસે તેને ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું। જે ગુનાકારનો જે તોહમતદાર છે એ હાલમાં નાસ્તો કરતો હોય તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલમાં ચલાવી રહેલ છે।